સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું. વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો. તમામ વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ શેર કર્યા. રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને મંત્રી કુબેર ટિંડોર દ્વારા વિદ્યાર્થીઓ પાસે સંવાદ કરવામાં આવ્યો. પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓએ શ્રી હરિકોટા ખાતે ઇસરોના પ્રેરણાદાયક પ્રવાસ કર્યો. ડોક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ પર તાપીના તારલાઓએ ઇસરોની મુલાકાત લીધી. મંત્રી કુબેર ટિંડોરનું નિવેદન સામે આવ્યું કે 11-12 સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ. અલગ અલગ શાળાના 28 વિદ્યાર્થી સિલેક્ટ થયા. આ 28 વિદ્યાર્થીઓમાં 20 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વાત પરથી સાબિત થાય છે કે પીએમ મોદીના નારી શક્તિના ઉત્થાનના પ્રયાસ સફળ થઈ રહ્યા છે. મારા સમાજ માટે ગર્વની વાત છે કે સમાજના દીકરાઓએ ઇસરોની મુલાકાત લીધી. અમે હજુ ઇસરોની મુલાકાત નથી લઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ નિવાસી શાળાઓમાં રહે છે. આ પહેલ આગામી દિવસોમાં આખા ગુજરાતમાં આગળ વધશે. બાળકોના વિચારને ઉડાન મળે તે માટે આ તાપી કે તારે કાર્યક્રમનું આયોજન કર્યું છે. આવનારા સમયમાં વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે પણ જે કામ કરવું પડશે તે અમારો સમાજ કરશે તેવું મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું. તેમજ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે તમામ તારલાઓને અભિનંદન આપું છું. ગુજરાત સરકારે આ વિચારને સમગ્ર ગુજરાતમાં અમલમાં આવશે. જે વિદ્યાર્થીઓ ટ્રેનમાં નથી બેઠા તેમને આજે પ્લેનમાં બેસવાનો મોકો મળ્યો. આ વિદ્યાર્થીઓના સવાલથી વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા. અત્યાર સુધી વાંચતા હતા કે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ ઇસરોમાં ગયા, ત્યારે આજે ટ્રાઇબલ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ ઇસરોમાં જઈ શકે છે. આજે 3 દિવસ ઇસરોની મુલાકાત લઈને આવ્યા છે અને તમામને અભિનંદન આપું છું. ગુજરાત સરકારે આ એક તાપીનો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ તારલાઓને અભિનંદન પાઠવા છે. હું તમામને જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે ટ્રેનમાં નથી બેઠા અને પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે. સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા હતા એનો અનુભવ જે કરતા હતા, જે રીતે આચાર્ય કહેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિક સવાલ પણ કરતા હતા, એ સવાલમાં વૈજ્ઞાનિકો પણ દિગ્ધામાં મુકાઈ જતા હતા. એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું. કારણ કે અમને પોતાનો બી અનુભવ કર્યો છે. કાયમ માના ચોખાના રોટલા ખાવાવાળા દીકરા દીકરીઓ આજે પ્રથમવાર દીકરા દીકરીઓ ઢોસા પણ ખાવાનો અનુભવ ત્યાં લીધો છે. એટલા માટે પણ એ લોકો ખુશી વ્યક્ત કરે છે. હું તમામ તાલાઓને આજે આહવાન કરું છું. અહીંયા મારા ટ્રાઇબલ અધિકારીને બી કહેવા માંગુ છું, 8, 9, 10 વિધાનસભા છે એમાંથી એક દિવસ આ તાલાઓને લઈ આવે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે એક વાર્તાલાપ કરવાનો પણ મોકો આપે એવી હું અમને પણ સૂચન કરું છું. તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું. જે વિદ્યાર્થીઓ માટે કેટલો મહત્વપૂર્ણ પ્રવાસ રહ્યો અને કઈ રીતે સરકાર પ્રતિબદ્ધ. સૌને મારા નમસ્કાર. આ અમારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે આ સૌભાગ્યનો દિવસ છે, આનંદનો દિવસ છે કે આપણા તાપી જિલ્લાના મારા પ્રભારી મંત્રી શ્રી, મારા સાથી મંત્રી શ્રી અને પ્રયોગના વડારે જે એમને એક નવો વિચાર આવ્યો અને એનજીપીના બજેટથી આ વિદ્યાર્થીઓ જે પૂરા તાપી જિલ્લાના આપણી સરકારી સ્કૂલો ચાલે છે, એકલો મોડેલ સ્કૂલ, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ, આદર્શ શાળા, એ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓની જે 11 અને 12મા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લઈને વિદ્યાર્થીઓનું તપાસીને પછી રિપોર્ટ તૈયાર કર્યો અને એમાં જે 700 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા એમાં 28 વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા, જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો એમાં એ ફેથફુલી પાસ થયા. એવા 28 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમાં ગૌરવની બાબત તો એવી છે કે 4 વિદ્યાર્થીઓ આદિમ જૂથના છે, એ જેમને પહેલી વાર આ જે ઇસરોની જે યાત્રા એમણે જે કરી છે અને એમાં જે નારી શક્તિની વાત આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કરી રહ્યા છે, નારી શક્તિના ઉત્થાન માટે સાચા અર્થમાં નારી ગૌરવ વધારવાનું કામ અમારા આદિજાતિ વિભાગ અને આપણા મંત્રીશ્રીએ કર્યું છે. 28 વિદ્યાર્થીઓ જે ઇસરોની મુલાકાતે ગયા એમાં મારી 20 તો મારી દીકરીઓ છે. એ ગૌરવની બાબત મારા સમાજ માટે ગૌરવની બાબત છે અને 8 આપણા દીકરાઓ છે. બધા જ મળીને પ્રયોગના વહીવટદારશ્રી અને એમની પૂરી ટીમ અને અમારા શિક્ષક મિત્રો જેમને આની પાછળ મહેનત કરી છે, એ સ્ટાફ મિત્રો, એમને પણ હું શુભેચ્છા પાઠવું છું. એ બધા જ મિત્રો સાથે મળીને મારા સમાજના દીકરા દીકરીઓને જે એક આવું એમને સપનામાં પણ વિચાર્યું નહોતું એવા વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થી છે એના નિરાધાર છે, એના પપ્પા નથી, અને મમ્મી છે. એવા કેટલાય વિદ્યાર્થીઓ જે છે જે પહેલી વાર
પ્લેનમાં બેઠા અને જે આપણું અનુસંધાન જ્યાં થાય છે ત્યાં આપણા જે સંશોધન થાય છે ત્યાંથી આપણા રોકેટ લોન્ચ કરવામાં આવે છે, ત્યાંથી આપણું ચંદ્રયાન-3 લોન્ચ થયું, એ ઈસરોની મુલાકાત જે આજે અમને પણ અમારા પણ નસીબમાં નથી, અમે પણ જઈ શક્યા નથી, ત્યાં મારા સમાજના અમારા દીકરાઓ જે પહોંચ્યા છે એનું ગૌરવ છે. અને એની પાછળ અમારા જે કંઈ મિત્રોએ મદદ કરી છે એવી સરકાર તરફથી જે કંઈ મદદથી એ કરી. અને નેક્સ્ટ ટાઈમ આજે એક પ્રોજેક્ટ, આજે એક નવો વિચાર, આ નવું ઇનોવેશન છે એ પૂરા ગુજરાતમાં અમારા 14 જિલ્લાઓ છે. 14 જિલ્લામાં અમારા જે આદિવાસી દીકરા દીકરીઓ જે નિવાસી ભણે છે, અભ્યાસ કરે છે, એ આ તાપી કે તારે આ તાપીના વિદ્યાર્થીઓ જે એક પહેલ કરી છે એ પહેલ પૂરા ગુજરાતમાં આવનારા સમયમાં એનું જે આયોજન કરીને અમે એમાં આગળ વધારવા માંગીએ છીએ. અને એમાં બધા સાથે મળીને તમામ પ્રાયોજના વહીવટદાર અને અમારા ટ્રાઇબલના અધિકારીશ્રીઓ અને બધા મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ખુલ્લું મન છે કે બાળકોને કંઈ નવાચાર, નવું કંઈક કરે એના માટે